સુરતના ભિસ્તાન વિસ્તારમાં આવેલા ગોલ્ડન આવાસમાં યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને ધતકી હત્યા કરાતા ભારે ચકચાર મચી ગઈ છે. જૂની અદાવતમાં સલમાન સૈયદ નામના 30 વર્ષીય યુવક પર ટોળાએ તલવાર અને ચપ્પુ વડે જાનલેવા હુમલો કર્યો હતો. ઘટના અંગે ભિસ્તાન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરત શહેરના ભિસ્તાન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોય તેમ ગોલ્ડન આવાસમાં મોડી રાત્રે હત્યાની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. મોહમ્મદ રુસ્તમ સૈયદ સાહેબ, શું ઘટના બની છે? મારો છોકરાને રાતે 11:50 મેં આ લોકોને હુમલા કરીને મારી નાખેલો સાહેબ, તલવાર ચાકુ છે. કોણે માર્યો છે? કઈ જગ્યાએ? પેલા સાબિર છે ને ગુરો છે ને પેલા 2 જણ છે, લાંબુ છે, બધા 4 જણા છે ને 25 જણા હતો એટલે મારવાવાળા 4 જણા છે. શું કારણ? કંઈ મારો દુશ્મની નથી સાહેબ. મારા ભાઈને સાલોનો છોકરો હતો, એને નાનો છોકરો હતો 12-13 વર્ષનો, એને માર્યો મોહલ્લામાં. એને સમજાવવા ગયા ભાઈ કેમ માર્યો, એટલા માટે આ લોકો કસર કાઢ્યો છે સાહેબ રાતે. પરિવારમાં કોણ કોણ? કોને પરિવાર? મારો પરિવાર પરિવારમાં કોણ કોણ? અને પરિવાર તો ગામમાં છે સાહેબ. છોકરાને કોણ છે? લડકા 3 લડકા છે, લડકી છે સાહેબ. શું માંગ છે? માંગણી કદી કહે મારો ઇન્સાફ જોઈએ સાહેબ. રાત્રિના આશરે 11:15 વાગ્યાના સુમારે અજાણ્યા તેમજ ઓળખીતા શખ્સોના ટોળાએ ઘેરાવ કરીને 30 વર્ષીય સલમાન રુસ્તમ સૈયદ નામના યુવક પર ઘાતક હથિયારો વડે હુમલો કરી દીધો હતો. મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ 5-6 દિવસ અગાઉ પરિવારના નાના બાળક સાથે થયેલી બોલાચાલી અને માથાકૂટની રંજીશ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોના ટોળાએ સલમાનને ઘેરી લઈને તલવાર અને ચપ્પુ જેવા હથિયારો વડે પીઠ, આગળના ભાગે તેમજ હાથ પર ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હતા, જેના કારણે સલમાનનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતક સલમાન ભંગારના ધંધા સાથે સંકળાયેલો હતો અને તેના પરિવારમાં પત્ની ઉપરાંત 2 દીકરીઓ અને 1 દીકરો છે. ઘરમાં મોભી સમાન યુવકની અચાનક હત્યા થતા પરિવાર પર આગ તૂટી પડ્યો છે. સમગ્ર ઘટનાને પગલે ગોલ્ડન આવાસ અને આસપાસના વિસ્તારોમાં ભારે સન્નાટો અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ભિસ્તાન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસ તેજ કરી છે, જ્યારે પીડિત પરિવારે આરોપીઓને કડકમાં કડક સજા અપાવીને ન્યાય આપવાની માંગ કરી છે.